હાય, અત્યારે અમે આવ્યા છીએ કાવી કંબોઈ શંકર ભગવાનના મંદિર ઉપર અને મારી પાછળ છે આ નજારો ખેતરોનો બધો. આગળ છે સમુદ્ર કિનારો, જે ખંભાતનો અખાત મહીસાગર નદી અહીંયા પડી જાય છે. આગળ છે સમુદ્ર કિનારો અને શંકર ભગવાનનું મંદિર, શિવલિંગ છે એ દરિયામાં ડૂબી જાય છે ભરતી આવે ત્યારે. આજુબાજુ છે આ ખેતરનો નજારો. જો હવે સામે સમુદ્ર કિનારો અને આ બાજુ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર. દિવ્યા આ બાજુ છે. આ બાજુ સમુદ્રનો નજારો. ચાલો અહીંયા રાખી દીધી હતી. એટલે જગ્યા તો થવાની જ છે ને, પણ આમ એક વાહનો મળતા હતા ને નકા મળી જ જવામાં તકલીફ પડે. જોવા સરસ મજાનો દરિયાકાંઠો. આ ખંભાતનો અખાતનું સ્ટાર્ટિંગ છે. સામે દૂર દેખાય છે બધા સિટી છે. આ બતાય એને નજારો બતાય, દરિયાનો નજારો બતાય. દરિયો દરિયો જો મંદિર દેખાય. સામે છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને એટલો અખાત છે. સામે જે 5 કિલોમીટર દૂર જે દેખાય છે એ ગામ છે. એ દરિયાનો ઓલો કાંઠો છે. સામે મહાદેવનું મંદિર છે. આ બાજુ ગામ આવેલા છે. જો આ દરિયાકાંઠો. હોળી દૂરથી છે ને મહીસાગરનો સંગમ આમથી આવી જાય. મહીસાગર નદી હાય દિવ્યા. આ મંદિર તરફ જવાનો રસ્તો અને સામે છે આખો 5 કિલોમીટર દૂર એક ગામ છે.
જે હું તમને બતાવું છું ઝૂમ કરીને જેટલું થાય એટલું. જુઓ, દૂર એક ગામ આવેલું છે અને આ સ્થળેથી મહીસાગર નદી અને દરિયો બંને એકબીજા સાથે ભળે છે. સામે દૂર ગામ છે. અંદર મૂકી દો. દિવ્યા, આ તો જો હાથલા આપણે ગામડામાં હોય એવા થોરની વાડ. આ બાલાપરમાં બહુ હતા. વનભોજન થેપલા બેપલા લઈ આવ્યા હોય ને તો મજા આવે ખાવાની. હજી આવશું એ તો પાછું વહેલું, પણ આ 12 વાગશે એની શું ખબર હતી. આપણે વહેલા પપ્પા ઓલા ભજન વગાડવા ને ઊંચા આવ્યા છો ને નાસ્તો કરીને નીકળી ગયો ને તો જાય બધાય. હવે બધા અંદર જતા જાય છે માણસો, બધા દર્શન કરવા માટે. હાલો જાય, હાલો જઈએ તો ખરા. અહીં કાઢી નાખીએ બૂટ છોકર, અહીંયા કાઢી નાખીએ, અહીં કાઢો તો અહીં કાઢીએ. થોડાક આગળ સુધી તો જાય. હાલો ચપ્પલ કાઢી થોડાક આગળ સુધી જઈએ.
હવે પાણી ઉતરીને જવા માંડ્યું છે ધીમે ધીમે. પહેલાં આ બધી ભરચક હતું પાણી. ઉપર બધા ફોટોગ્રાફ છે. जोर लगा लगा जोर लगा जोर આગળ છે મહાદેવનું મંદિર. પાણી ઉતરવા માંડ્યું છે એટલે સુધી પાણી છે. હા જો લો ફોટો જો પેલો એક એનો ફોટો હતો ખબર હે એવો. હા હા મને યાદ છે. મંદિર નહોતું બન્યું ને એની પહેલા લગભગ અહીંયા આવ્યા હતા. પહેલાં આ હમણાં બનાવેલું છે. નિષ્કલંક પણ ઈ તો ત્યારે મંદિર ઈ તો મંદિર હે ન્યા ઓલું મંદિર જેવું હે ને ઈ પ્રતિકો દરિયા આ કાંઠો ખુલ્લું હે ને એવું જ હતું ઈ ગાતા ને પરિસર. લોકો આગળથી આવી રહ્યા છે. આગળ પર એક મહાદેવનું મંદિર છે. પેલા દરિયા કાંઠો. હાલો પપ્પા એ પપ્પા હાલો આવીએ. આ જુઓ હોળી જઈ રહ્યું છે બધી. અને પાણી હવે ઉતારવામાં છે. પાણી જ્યાં સુધી પહોંચી ગયું છે. એક કલાક જો ઊભા રહીએ ને તો મહાદેવના દર્શન થઈ શકે છે. અને માણસો અહીંયા ચોપાટી ઉપર પણ આવવા માંડ્યા છે. આમાં આવ્યા ત્યારે આ બધા માંડવાઓ છે એ બધા ડૂબી ગયા હતા. અડધા પોણા જેટલા ડૂબાણમાં હતા. અને એ બધે પરિસરમાં પાણી હતું. દૂર હોડીઓ જઈ રહી છે. ભલે નહીં આ બધા જાય છે દર્શન માટે જ ઊભા છે. જો થોડીક વાર ઊભા રહ્યું ને અડધો કલાક 3 સુધી વહી જાય. જ્યાં બધા જાય છે. પાણી ઉતરવામાં છે એટલે થોડોક અડધી કલાક ઊભા રહીએ તો કદાચ અમે શિવલિંગના દર્શન કરી શકીએ. લોકો અહીંયા બધા આવવા માંડ્યા છે. ઉતરવામાં જ છે પાણી. સવાર થાકી જાય છે. માણસો બધા મજા લઈ રહ્યા છે.